હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ધોળા નાગર કાકાની દુકાને સંતશ્રી કાળુ બાપુ પાવભાજીમાં નાસ્તો કરવા. નાસ્તામાં ખાવાની હતી ચિપ્સ, એટલે આપણને નાગર કાકાએ ધંધે લગાડી દીધા. બટેટાની ઉતારી નાખી છાલ ને આ ભાઈબંધે પાડી ચિપ્સ બનીને કમ્પ્લીટ થઈ ગઈ એટલે નાખ્યો તપકીરીનો લોટ. ચિપ્સ તળાવવા માટે તૈયાર હતી, પણ નાગર કાકાએ તેને પેન્ટિંગમાં મૂકીને ગોટાનો ચૂંદો બનાવવા લાગ્યા. નાગર કાકાએ ગોટા પાડવાનું ચાલુ કર્યું ને આ સડી ગયો લીમડા ઉપર. ને મિત્રો, આ કોણ છે એ કોમેન્ટ કરજો. એને લગાડવાનું હતું આ દુકાનનું બોર્ડ. એને બોર્ડ લગાડ્યું ત્યાં નાગર કાકાએ ગોટા બનાવીને તરત પાવભાજી બનાવવા લાગ્યા. મેં કીધું હવે અમારી ચિપ્સ તો બનાવો, અને આ બધાને તો બેઠા બેઠા જ ખાવાનું હોય. અને પછી નાગર કાકાએ તળી નાખી ચિપ્સ તળાઈને તૈયાર થઈ ગઈ ને એમાં નાખ્યો મસાલો, લીંબુ, મીઠું, મરચું, ધાણા જીરું. ચિપ્સ થઈ ગઈ લાલ ચટાકે એક નંબર. પછી તો ડુંગળી ને ચટણી હારે ખાધી ચિપ્સ. મિત્રો, અમે ચિપ્સ ખાઈએ ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો, તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ કોઈ નથી કરતા. ચિપ્સ ખાઈને સડી ગયા બધા ગાડી ઉપર. તો મિત્રો, તમે ધોળા કે તેની આજુબાજુના ગામમાં રહેતા હો તો સંતશ્રી કાળુ બાપુ પાવભાજી નાગર કાકાની દુકાન રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર 2 ફાટકની વચ્ચે આવેલી છે. અહીંયા મિત્રો નાગર કાકા પોતાની હાથે પાવભાજી, ખુંભણિયા, ભજીયા, ચિપ્સ અને ગોટા ગરમા ગરમ બનાવી આપે છે. તો મિત્રો, જરૂરથી મુલાકાત લેજો. અને મિત્રો, તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો આવા મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, મળીએ પછીના વિડીયોમાં.